નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 7 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ પરીક્ષામાં પૂછાવા લક્ષી. તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 56મી જીએસટી કાઉન્સિલની બેઠક દરમિયાન ક્યાં જીએસટી સ્લેબને દૂર કરી દેવામાં આવ્યો? તો 12% અને 28%ને કાઢી નાખ્યું. અને આ બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે 56મી જીએસટી કાઉન્સિલ બેઠક દરમિયાન ગુડ એન્ડ સર્વિસ ટેક્સ જે નોંધપાત્ર ફેરફારોની જાહેરાત કરી. અને 2017માં લાગુ થયેલ આ જીએસટી પછી આ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર છે. આની પહેલાં થોડા ઘણા ફેરફાર કર્યા હતા, આ બહુ મહત્વનો છે કારણ કે અડધું જ હજુ ઉલારી નાખ્યું. અત્યાર સુધી જીએસટીમાં 4 સ્લેબ હતા: 5%, 12%, 18% અને 28%. હાલ આ જીએસટીમાં 2 સ્લેબ હટાવી દીધા, 12% અને 28%. જો 0% તો હોય જ, એને જીએસટી નો કહેવાય એટલે 0%માં હોય, એટલે એ આપણે ગણ્યો. નવી સિસ્ટમ વર્તમાનમાં 4 કરો છે: 5%, 12%, 18% અને 0%. ફક્ત 2માં સરળ બનાવે છે, એટલે 2ને સરળ બનાવ્યા, 2ને હાર્ડ કર્યા, એવું કંઈક માળખું છે. નવું જે જીએસટીનું માળખું છે ને, નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સના નામે 22 સપ્ટેમ્બર 2025થી લાગુ કરવામાં આવશે. નવું જીએસટીનું માળખું નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સની વાત કરીએ, જે 22 સપ્ટેમ્બર 2025થી લાગુ કરી દેવામાં આવશે. આમાં 5% સ્લેબ લાયકાત, એટલે કે લાયકાતની જે ધરાવતી વસ્તુઓ હતી ને, જેમાં પેકેજિંગ ફૂડ, સાબુ, દવા, ટૂથપેસ્ટ, દૂધપેસ્ટ અને જીવનના જે આરોગ્ય વીમા જેવી ઘણી રોજિંદા આવશ્યક ચીજવસ્તુઓને આવરી લે છે. એને હવે સંપૂર્ણપણે જીએસટી મુક્ત કરી દીધું. 18%નો જે સ્લેબ છે ને, એને માનક દર તરીકે ઓળખવામાં આવ્યો, જેમાં ઉપરોક્તની વસ્તુઓ સિમેન્ટ, ટીવી, કાર જે અગાઉ ઊંચા દરે હતું, હવે પ્રમાણભૂત માલ સેવા પર લાગુ કરશે 18%. જે સ્લેબ ખાસ કરીને ગેરલાયકતા ધરાવે એ કયો છે? તો કે 40% વાળો. જે પાપની વસ્તુઓમાં આવે છે, જેમ કે તમાકુ છે, સિગારેટ છે, મોંઘી કાર, લક્ઝરી વસ્તુઓ વગેરેનો સમાવેશ એમાં છે, જે 28% સ્લેબમાંથી દૂર કરી અને હવે 40% સ્લેબમાં નાખી દીધું. અને 0% તો છે જ. આ દર હજુ પણ જે મૂળભૂત આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે તાજી ખાદ્ય ચીજવસ્તુઓ વગેરે પર લાગુ પડે છે. તો ખાસ આ 4 રિફોર્મ્સ યાદ રાખવા આપણને ઇમ્પોર્ટન્ટ ધરાવે એટલા માટે. ત્યારબાદ જીએસટીની વાત કરી લઈએ તો એનું ફૂલ ફોર્મ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ થાય છે, જેની ભલામણ વિજય કેલકર સમિતિએ કરી હતી. આનું પ્રારૂપ તૈયાર તો કે અસીમ દાસની જે ગુપ્તાની જે સમિતિ હતી ને, એને કર્યું હતું. 1 જુલાઈ 2017ના રોજ લાગુ થયું હતું, એટલે જ આપણે 1 જુલાઈએ જીએસટી દિવસ ઉજવીએ છીએ. એમાં 17% જે કર હતા અને સ્લેબ નાબૂદ કર્યા હતા, એ તો અગાઉનો છે, આપણે આ હાલમાં ધ્યાન રાખવાનો છે. આર્ટિકલ 246 એમાં કરની છૂટછાટ આપેલી છે. પ્રથમ દેશ ફ્રાન્સ હતો, જેને જીએસટી લાગુ કર્યો હતો. ભારતનું મોડલ તો કે કેનેડા આધારિત છે. અને ભારતનું પ્રથમ રાજ્ય આસામ હતું, જે લાગુ કરનાર, અને છેલ્લું રાજ્ય જમ્મુ કાશ્મીર હતું. બિલ 122મું પ્રસાર થયું હતું, બંધારણમાં સુધારો કર્યો હતો, અને સુધારો 101મો થયો હતો 2016ના રોજ. કાયદામાં આર્ટિકલ 279A અંતર્ગત જીએસટી પરિષદની સ્થાપના થઈ હતી. આના અધ્યક્ષ નાણામંત્રી હોય છે, ઉપાધ્યક્ષ રાજ્ય કક્ષાના નાણામંત્રી હોય છે, રાજ્યોના નાણામંત્રીઓના સભ્યો હોય છે. આના ટોટલ બધા રાજ્યના નાણામંત્રી હોય ને, એ બધી આના સભ્ય બની જાય. ત્યારે 33 હતા, હાલે લગભગ 33 છે. 2/3 બહુમતીની જે નિર્ણય લેવામાં આવે, એટલે કે 75%ની જે મત પડે ને, તો જ નિર્ણય માન્ય રહે. અને જીએસટી નંબર 15 આંકડાનો હોય. એક પછી તો એ બધી છે. 4%, એટલે કે 4 કર છે. એસસી, જેને એસસી, યુએફ અને જીએસટી ને એસ જીએસટી ને સી જીએસટી ને યુટી જીએસટી ને એવા વગેરે નામ હોય છે, આપણને ખ્યાલ જ છે. હવે સ્લેબની વાત કરીએ, આ વખતે નામ સુધાર નાખીએ. આ પહેલાંની વાત છે, તો એ પર ધ્યાનમાં રાખવું. સ્લેબની વાત કરીએ તો 0%, 5%, 12%, 18% અને 28% હતું. નવો એક એડ કરી દીધો, 40% અને 12% અને 28%ને દૂર કરી નાખ્યા. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખવી. ત્યારબાદ કયા રાજ્યએ ભાગેશ્વર બરુઆ રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારનું અનાવરણ કર્યું છે? તો આસામ સરકારે આનું અનાવરણ કર્યું છે અને આપવામાં આવ્યા. તો આસામ ઓલિમ્પિક એસોસિએશને ભાગેશ્વર બરુઆ રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર ટ્રોફીનું અનાવરણ કર્યું, જે સુપ્રસિદ્ધ આસામી ખેલાડી અને અર્જુન પુરસ્કાર વિજેતા માનવામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. અને ભાગેશ્વર બરુઆની વાત કરીએ
તો તેઓ આસામના પહેલા વ્યક્તિ હતા જેણે અર્જુન એવોર્ડ મળ્યો હતો, જે એક રમતવીર છે, દોડના ખેલાડી હતા, જેમણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ મેળવી ચૂક્યા છે. આ પુરસ્કાર 2025માં પ્રથમ વખત આપવામાં આવ્યા છે. ટોટલ 6 શ્રેણીમાં આપવામાં આવ્યા છે. તો 100 એકવાર પ્રસાર કરી લઈએ આપણી નજરની સામેથી. શ્રેષ્ઠ રમત પુરસ્કાર રાષ્ટ્રીય સ્તરે મનુ ભાકરને આપ્યો. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ રાષ્ટ્રીય સ્તરે સુનિલ છેત્રીને આપ્યો, જે ફૂટબોલના શૂટિંગના ખેલાડી હતા. ઉભરતા ખેલાડી રાષ્ટ્રીય પુરસ્કાર બેદાબત ભરાલી, જે એથ્લેટ છે, એને. શ્રેષ્ઠ ખેલાડી આસામના લોવલિન બહલોલી, જે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા છે બોક્સિંગના. લાઈફ ટાઈમ અચીવમેન્ટ આસામના જ દીપાકર ભટ્ટાચાર્યને, બેડમિન્ટનના ખેલાડી છે. ઉભરતા ખેલાડી આસામના પ્રિયમભૂત ભટ્ટાચાર્ય, જે સ્વિમિંગના છે. તો 3 રાષ્ટ્રીય સ્થળે અને 3 આસામ એટલે પોતાના સ્થળે આપ્યા છે, તો જોવા એક વખત ખાસ કરીને. ત્યારબાદ અરુણધતી રોયનું પહેલું સમરણ, જે મધર મેરી કમ્સ ટુ પુસ્તકનું વિમોચન ક્યાં શરૂ થઈ રહ્યું છે અથવા તો થઈ ગયું, તો કોચીન ખાતે આ ઇવેન્ટ યોજાઈ રહી છે. તો કોચીનમાં અરુણધતી રોયનું પ્રથમ સમરણ જે આયોજન કરવામાં આવ્યું હતું, મધર મેરી ટુ કમ પુસ્તકનું અહીંયા વિમોચન થયું. સપ્ટેમ્બરમાં ડીજી બ્રુકર પેંગ્વિન રેમન્ડ હાઉસ 2 સપ્ટેમ્બર 2025થી કોચીનમાં અરુણધતી રોયનું એક આકર્ષક સમસણ મધર મેરી કમ ટુ મી એનું લોન્ચિંગ થયું. ખાસ એટલું જ યાદ રાખવાનું છે. અને આ પુસ્તક ઘણું સસ્તામાં છે, કારણ કે પ્રથમ બુકર પુરસ્કાર છે અરુણધતી રોય. મહિલાની વાત કરીએ તો અરુણધતી રોયની વાત કરીએ, પ્રખ્યાત ભારતીય લેખક છે અને શિલોંગ મેઘાલયથી બિલોંગ કરે છે. જે બુકર પ્રાઇઝ ધ ગોલ્ડ ઓફ ધ સ્મોક થિંગ 1997ના રોજ એને મળ્યો હતો, અને આ પુરસ્કાર મેળવનાર ભારતની પ્રથમ મહિલા છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર અનંત ન્યાય બીજગણિત માટે મળ્યો હતો 2006માં, અને પેન પિક્ઝલ પ્રાઇઝ 2024 માટે. તો ખાસ આવા એવોર્ડો એને મળી ચૂક્યા છે, તો યાદ રાખવા આપણને. ત્યારબાદ આગા ખાન એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે, તો વાસ્તુકળા ક્ષેત્રે આપવામાં આવે છે. અને શા માટે ચર્ચામાં છે, કારણ કે આમાં ભારતની પસંદગી ન થઈ. તો બાંગ્લાદેશની ને પાકિસ્તાનની પસંદગી થઈ ગઈ, પણ ભારતની ન થઈ. તો હવે એ 2 દેશમાં શું હોય જે આપણામાં નથી, તો આપણી પસંદગી ન થઈ, એટલા માટે ખૂબ ચર્ચામાં છે, ધ્યાન રાખવું. 2025માં આર્કિટેક્ચર જે વાસ્તુકળા માટે આગા ખાન એવોર્ડ જાહેરાત કરવામાં આવી છે. ભારત જે આજુબાજુ સુધી ફક્ત 6 વસ્તુઓને જ આ એવોર્ડ જીત્યો છે. 15 દેશોની અંતિમ શોર્ટલિસ્ટ પર સ્થાન મેળવી શક્યું નહીં ભારત. આ વર્ષે સમિટ ક્યારે, એટલે કે 300 ને એ બધી એ નથી યાદ રાખવાનું. દક્ષિણ એશિયામાં આવૃત્તિ 7મી, જેમાં વિજેતામાં તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે મોસ્ટ સ્કોર મેળવ્યો છે. જેમાં એ 7 દેશોની પસંદગી થઈ ને, એમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચાઇના, ઇજિપ્ત, ઈરાન, ઇથોપિયા વગેરે છે. આપણા કરતાં કોઈક નબળો અટાણે જો એવી રીતના જ છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા હતા ને, ત્યારે એવી રીતના જ છે. કોઈક પાછલી બેસનાને કેમ ઊભો કરીને પહેલો નંબર આપી દે, એવી રીતના જ છે. એવું દુઃખ આપણે અત્યારે થાય છે. તો 3જી ઉત્તર પૂર્વીય ઉડ્ડયન સમિટ ક્યાં યોજાઈ રહી છે, તો ઈટાનગર ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી. તો આ કાર્યક્રમ જે નાગરિક ઉડ્ડયન ઉત્તર પૂર્વીય પ્રદેશ મંત્રીની પરિષદ 2025 અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં 3જી ઉત્તર પૂર્વીય ઉડ્ડયન સમિટ યોજાઈ હતી. આ કાર્યક્રમનું આયોજન ભારતીય સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા થયું હતું, અને ઉત્તર પૂર્વના રાજ્ય અને ઉદ્યોગ હિસ્સેદારોને ભાગીદારી કરવા માટે આ કાર્યક્રમનું આયોજન ઉત્તર પૂર્વમાં આપણે કર્યું હતું. આ ક્ષેત્ર કાર્યરત એરપોર્ટ 2014માં 9થી વધી અને 2025માં 16 થઈ ગયા. સ્થાનિક મુસાફરોને ટ્રાફિક 3 ગણાથી વધ્યું છે, એટલે કે ઓછું થયું. રોજગારીનું સર્જન થયું. પ્રાદેશિક ઉડ્ડયન ઇકોનોમી આવા વગેરે પોઈન્ટો સાથે બેઠક ભરવામાં આવે છે. તો ખાસ ક્યાં ભરાણી, તો અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં ભરાણી, એટલું જ યાદ રાખવાનું છે. ત્યારબાદ કોના દ્વારા ધ 16 ટાઇગર્સ ઇવેન્ટ્સ ઓફ સોમનાથ એક્ઝિક્યુટિવ પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તો અમિત ત્રિપાઠીનું આ પુસ્તક છે, આસિમ ત્રિપાઠીનું આ પુસ્તક છે, જેનું લોન્ચિંગ થયું છે. તો બેસ્ટ સેલિંગ પૌરાણિક કથા લેખક અમિત ત્રિપાઠી દ્વારા વિક્રાંત મેસી અને રવિ દુબે સહગુણ મહેશ સાથે વાતચીત દરમિયાન ધ 16 ટાઇગર્સ ઇવેન્ટ્સ ઓફ ધ સોમનાથનું લોન્ચિંગ થયું છે. અને આ કાર્યક્રમ જે 29 ઓગસ્ટ શુક્રવારે 6:30 વાગે કેપ્સ કોર્નર મુંબઈ ખાતે ક્રોસવર્ડ સ્ટોર ખાતે યોજાયો હતો. અને આ પુસ્તકમાં સોમનાથ મંદિર પર જ્યારે આક્રમણ થયું ને, એ 16 રાજવંશ બદલો કેવી રીતના લીધો એ વગેરેને કેન્દ્રીકરણ કરે છે. તો ગુજરાત માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ સોમનાથ મંદિર સાથે સંકળાયેલું છે, એટલા માટે આસિમ ત્રિપાઠીનું છે. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે બ્રાઝિલના રિયો ડી કાર્નિલાની જેમ બાથુકામા ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે, તો તેલંગાણામાં આ ઉત્સવ યોજાઈ રહ્યો છે. તો
તો તેલંગાણા રાજ્ય સરકારે બ્રાઝિલના રિયો ડી કાર્નિલાની જેમ બાથુકમાની ઉજવણી કરવાની યોજના બનાવી, જેનો હેતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષણ કરવું, તેલંગાણામાં એટલે કે સાંસ્કૃતિક વારસાના વૈશ્વિક પ્લેટફોર્મને પ્રદર્શન કરવું. બાથુકમા એ ફૂલોનો તહેવાર માનવામાં આવે છે. તેલંગાણામાં દશેરાના તહેવાર પહેલાં જ ઉજવવામાં આવે છે, જેમાં મહિલાઓ દેવી ગૌરી ફૂલોથી ગોઠવવામાં આવે અને એને બેસાડવામાં આવે, એની પૂજા અર્ચના વગેરે કરવામાં આવે. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવો આ એક તહેવાર. ત્યારબાદ પ્રોફેસર વી.કે. ગોકલ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે અને હાલ જ એક વ્યક્તિને મળ્યો છે. તો સાહિત્યકૃત ઉષ્ટકૃત ઉજવણીમાં બાળ સાહિત્ય તેમના યોગદાન માટે પ્રખ્યાત આનંદ વી પાટીલને 7 સપ્ટેમ્બર 2025ના રોજ બેંગ્લુરુમાં પ્રોફેસર વી.કે. ગોકલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અને ભારતનો સૌથી એટલે કે પ્રભાવશાળી આ સાહિત્ય પુરસ્કારમાંનો એક છે. પ્રોફેસર વી.કે. એટલે કે વિનાયક કૃષ્ણ ગોકલના નામ પર આ એવોર્ડનું નામ છે. ભારતીય સાહિત્યમાં ખાસ કરીને કન્નડમાં નોંધપાત્ર યોગદાન જે વ્યક્તિએ મેળવેલું હોય ને, એને આ પુરસ્કાર મળે છે. આ વખતે આનંદ વી પાટીલને મળ્યો, તો યાદ રાખવો. ત્યારબાદ જમૈકાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો એન્ડ્રુ હોસેન્સ બન્યા છે આ પ્રધાનમંત્રીના પદ માટે. હવે જમૈકામાં નવી સરકાર બનાવશે. તો વિપક્ષીય પીપલ નેશનલ પાર્ટી સાથે કડક સ્પર્ધા બાદ જમૈકાએ એન્ડ્રુ હોલન્સને જમૈકાના લેબર પાર્ટીના સતત ત્રીજી વખતના સરકારની સ્થાપના માટે મતદાન કર્યું અને વિજેતા રહ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે ત્રીજી ટર્મ માટે છે. જમૈકાની વાત કરીએ, કેપિટલ કિંગસ્ટન છે. ચલણ તો કે જમૈકન ડોલર છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું પદ. ત્યારબાદ અમિત મિશ્રા, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. 25 વર્ષથી વધુ શાનદાર કારકિર્દી ધરાવતા પ્રતિષ્ઠિત ભારતીય લેગ સ્પિન અમિત મિશ્રાએ ગુરુવારે વ્યવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો ખાસ એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે, અમિત મિશ્રા કઈ ગેમ સાથે સંકળાયેલા હતા? તો ક્રિકેટના છે, યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી શેર કરી દેવો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.